સમાચાર નવસારીમાંથી ભાજપના યુવા નેતા ભાવેશ ઉર્ફે સોનુ પાટીલ વિવાદમાં આવ્યા। યુવા નેતાએ જાહેર માર્ગની વચ્ચોવચ્ચ જન્મદિવસ ઉજવ્યો। ફિલ્મી ઢબે કેક કાપીને આતિશબાજી કરી। વિજલપોરના શિવાજી ચોક પાસેનો વિડીયો વાયરલ થયો છે। જન્મદિવસમાં ભાજપના સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા। જન્મદિવસની ઉજવણીમાં કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાની વિગત છે। આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। અમારા સંવાદદાતા નિલેશ ગામિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નિલેશ, શું છે સમગ્ર મામલો? સમગ્ર જે કંઈક વિડીયો છે સોશિયલ મીડિયા વાયરલ થયો છે। બર્થડે ની જે કંઈક સેલિબ્રેશન છે જાહેર માર્ગ પર અને ફટાકડા ફોડીને જે કંઈક ઉજવણી કરવામાં આવી છે। વેલ ડિસિપ્લિન ગણાતી જે ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરો અતિ ઉત્સાહમાં આવીને અમુક પ્રકારની જે કંઈક કામગીરી કરતા હોય છે, જેને લઈને ચર્ચાનો ચકડોળે ચડતા હોય છે અને કાયદાના જે કંઈક સંઘર્ષમાં આવતા હોય છે। એ પ્રકારની ઘટના ઘટી છે વિજલપોર શહેરના જે કંઈક શિવાજી ચોક વિસ્તારમાં। જે કંઈક વિજલપોર શહેરના ભાજપના કાર્યકર્તાઓ સાથે મળીને યુવા મોરચાનો જે કાર્યકર છે સોનુ, એણે જ જાહેરમાં જે કેક કાપી હતી અને તદુપરાંત બધા સાથે મળીને સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો પણ વાયરલ કર્યો હતો। આ જ પ્રકારની ઘટનાઓ વારંવાર વિજલપુર વિસ્તારમાં બનતી રહે છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ પ્રકારના કૃત્યો પણ કરવામાં આવતા હોય છે। પરંતુ આ વખતે જે વિડીયો વાયરલ થયો છે તહેવારના દિવસોમાં થયો છે અને ખાસ કરીને આ રીતે લોકો અપેક્ષા રાખતા હોય છે કે વેલ ડિસિપ્લિન લોકો કાયદાનું પાલન કરે, પરંતુ આ જે વિડીયો વાયરલ થયો છે ડિસિપ્લિનની વાતો થતી હોય છે તેવા સમયે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ આ પ્રકારનું કૃત્ય કર્યું છે એની સામે કાર્યવાહી થશે કે કેમ, એની સામે સવાલ ઉભા થયા છે। હિના, બિલકુલ આભાર। તો પોલીસ હવે કાર્યવાહી કરશે કે કેમ, આ સવાલ ઉભો થયો છે। તો જન્મદિવસની ઉજવણીમાં કાયદાનું ઉલ્લંઘન થયું છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે।